જય માતાજી મિત્રો, જય વિગતમાં. તો ફરીથી આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો શું મિત્રો, તમને પણ ખરતાવાની સમસ્યા છે? તમે એનાથી હેરાન પરેશાન થઈ ગયા છો? તમે ગમે એટલા તેલ મોંઘા નાખ્યા હોય તોય તમારા ખરતાવાની સમસ્યા ના મટી હોય અને તમે એકવાર દિવસમાં માથું વળવો છો, જો તમારા લોચે વાળ ઉતરી જતા હોય ને, તો આજે હું તમારા માટે રામબાણ ઇલાજ લઈને આવી છું. એવો સરસ મજાનો વિડીયો લઈને આવી છું. પણ તમે વિડીયો પૂરેપૂરો જોજો. માત્ર 3 જ દિવસ આનો ઇસ્તેમાલ તમે કરી દેશો ને, તો ગમે એવા તમારા ખરતાવાની સમસ્યા છે ને, એમાં તમને 3 દિવસમાં રાહત મળી જવાની છે અને સફેદ વાળ આવતા હશે ને, એ પણ અટકી જવાના છે. તો આજે આપણે કોઈ પણ વસ્તુ બહારથી નથી લાવવાની, બધી જ વસ્તુ ઘરમાં રહેલી છે. એનાથી જ આપણે સરસ મજાનું જે પ્રોડક્ટ બનાવવાનું છે તે તમે વિડીયો પૂરેપૂરો જોવો. વિડીયોમાં બન્યા રહો કે આપણે કઈ કઈ સામગ્રી લીધી છે અને શેનાથી બનાવવાનું છે અને કઈ વસ્તુથી બનાવવાનું છે, એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં. પણ વિડીયો તમે સ્ટેપ બાય સ્ટેપ પૂરો જોશો તો જ ખબર પડશે. વિડીયો અધૂરો મૂકી દેશો તમને ખબર નહીં પડતા કે તમારા ખરતા વાળ કેવી રીતે અટકાવવા છે. તો ચાલો મારી સાથે વિડીયોમાં બન્યા રહો. આપણે કઈ વસ્તુથી ખરતા વાળને અટકાવવાના છે, સફેદ વાળ આવતા હોય એ પણ તમારા અટકી જવાના છે. તો અહીંયા આપણે ગેસ લઈ લીધો છે. તમારી ત્યાં ગેસ હોય કે ચૂલો હોય એ તમારે લઈ લેવાનું છે. અને જો તમે પેલા મોંઘા તેલ લઈ નાખો છો, એ તમારા ખરતા વાળ તો નથી અટકતા, પણ દિવસે ને દિવસે તમારા ઘણા વાળ ખરવા માંડે છે. તો આજે આપણું તમારે આવું જાડું વાસણ લઈ લેવાનું છે. આવી રીતે જાડું વાસણ લઈ લેવાનું. એની અંદર નાખવાનું છે તમારે 1 ગ્લાસ જેટલું પાણી. આવી રીતે તમારે પાણી નાખી દેવાનું છે. આ પાણી ગરમ થાય ને ત્યાં સુધી આપણે એને ઉપર રાખીશું. પછી એની અંદર કઈ કઈ સામગ્રી જવાની છે એ પણ હું તમને બતાવી દઉં. આનો ઇસ્તેમાલ તમે કરશો ને, તો આની અંદર કોઈ પણ જાતનું કેમિકલ નથી. એટલે તમારા વાળ જો રૂખા સુખા રહેતા હશે, વાળ ન વધતા હોય, વાળ ખરી જતા હોય, તો તમારા 3 જ દિવસમાં વાળની પણ ગ્રોથ થશે, વાળ ખરતા હશે એ પણ અટકી જશે અને સફેદ આવતા હશે ને એનાથી પણ તમને છુટકારો મળી. તો તમે જોઈ લો મિત્રો, આપણું પાણી થઈ ગયું છે ગરમ અને એની અંદર આપણે નાખવાની છે સૌ પ્રથમ મેથી. મેથીમાં ઘણું બધું એવું પ્રોટીન હોય છે, આયરન હોય છે, જે તમારા ખરતા વાળ હોય ને એને અટકાવી દે છે. તો આપણે અહીંયા 1 ચમચી ભરી અને મેથી દાણા નાખી દેવાના છે. અહીંયા આપણે મેથી દાણા નાખી દીધા છે અને હવે પાણીમાં આપણે બરાબર મિક્સ કરી લેવાના છે. અને એકદમ મોટા થઈ જાય અને આપણે હાથમાં લઈને એને મસેડીશું ને એટલે ફૂટી જાય ત્યાં સુધી આપણે મેથી દાણાના ઉકાળવાના છે. અને એની અંદર કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને વિડીયોમાં કહી દઉં. મેથી દાણામાં મિત્રો ઘણું બધું આયરન હોવાથી કે જે તમારા સફેદ વાળની સમસ્યા હોય, ખરતા વાળની સમસ્યા હોય, એમાં મેથી દાણા રામબાણ ઇલાજ છે. એટલે એ 3 જ દિવસમાં તમને ગમે એવી ખરતા વાળની સમસ્યા હોય ને એમાં તમને રાહત આપે છે. તો આ મેથી દાણાનું પાણી તમે સેવન કરો તો પણ તમારા શરીર માટે સારું કહેવાય. તો અહીંયા તમે જોઈ લો, આપણે સરસ મજાનું મેથી દાણાનું પાણી ઉકળી ગયું છે અને એનો કલર બદલાઈ ગયો છે. હવે એની અંદર કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને કહી દઉં છું. તો અહીંયા આપણે લઈ લીધા છે 1 ચમચી જેટલા ચોખા. આ ચોખા જો તમારા રૂખા સુખા વાળ રહેતા હોય અને વાળના 2 ભાગ થઈ જતા હોય અને તમારા વાળ અડધેથી જો તૂટી જતા હોય ને, તો આ ચોખા એના માટે રામબાણ ઇલાજ છે. એટલે આપણે મેથી દાણા, તો એની અંદર આપણે ચોખા પણ નાખી દેવાના છે. એમ 1 ચમચી ભરીને ચોખા લીધા છે એ આપણે એની અંદર નાખી દેવાના છે. ફરીથી આપણે બેને મિક્સ કરી દેવાનું છે. સરસ મજાનો મેથી દાણાનો એવો કલર આવી ગયો છે. તમે જોઈ લો, મસ્ત કલર આવી ગયો છે. આને આપણે ઉકાળવાનું છે. આની અંદર શું નાખવાનું છે એ પણ હું તમને કહી દઉં છું. તો અહીંયા આપણે લઈ લીધા છે લવિંગ. આવી તમારે 5-6 લવિંગ લઈ લેવાના છે. લવિંગમાં પણ ઘણા બધા એવા વિટામિન છે, એવા પ્રોટીન છે. એની અંદર એન્ટીઓક્સિડન્ટ હોવાના કારણે જો તમારા ખરતાવાની સમસ્યા હોય, તમારા વાળ એકદમ જો ભૂરા થઈ ગયા હોય ને, તો એનો કાળો કરવામાં પણ આ મદદરૂપ બનશે. તમારા વાળ એકદમ કાળા કોલસા જેવા થઈ જશે. તો આપણે અહીંયા 6-7 લવિંગ લીધા છે એ પણ આ પાણીમાં નાખી દેવાના છે. અને આ બધાને આપણે સરસ રીતે ઉકાળી લેવાનું છે. આ ઉકળે એટલે આની અંદર કઈ હજુ વસ્તુ જવાની છે એ પણ હું તમને કહી દઉં. પણ આપણું આ પાણી ઉકળી જાય એટલે પછી આપણે એની અંદર એ વસ્તુ નાખવાની છે કે મેથી દાણા એકદમ મોટા ફૂલીને થઈ જાય ને એની સુગંધ પણ એકદમ સારી આવે છે. તો મિત્રો, સરસ આપણું પાણી ઉકળી ગયું છે, એનો કલર પણ સારો આવ્યો છે અને એની સુગંધ પણ સારી આવે છે. અને બીજી વાત કે જો તમારા માથામાં સાવ ટકલું થઈ ગયું હોય, કોસકો ફેરવવાના પણ વાળ ના હોય ને, તો આજે એના માટે આપણે સરસ મજાના એવા રામબાણ ઇલાજ છે. આ છે કઢી પત્તા. જો તમે કઢી પત્તાનું સેવન કરો છો, દિવસમાં 1 કે 2 વાર તમે પોન ચાવો ને, તો પણ તમારા વાળની ગ્રોથ થવા માંડે છે. જો ટકલું હશે ને, અહીંયા પણ વાળ આવી જાય, એના માટે આ રામબાણ ઇલાજ છે. તો આવી રીતે આપણે કઢી પત્તા પણ અંદર નાખી દેવાના છે. જોઈ લો, એની કઢી પત્તા નાખે એટલે એની સુગંધ તો કંઈ ઓર જ આવે છે ને.
મસ્ત સુગંધ આવવા માંડી છે અને આ બધું ઉકળવા માંડ્યું છે. એની અંદર હવે શું નાખવાનું છે તો અહીંયા આપણે લઈ લીધા છે ડુંગળીના છોતરા. તમે એને વેસ્ટ સમજીને નાખી દો છો, પણ આપણા વાળ માટે બહુ અતિ ઉત્તમ છે અને આના અંદર ઘણા બધા એવા પ્રોટીન રહેલા છે, એટલે તમારા ખરતા વાળ હોય ને એમાં પણ આ ડુંગળીના છોડા મદદરૂપ બનશે. તો આપણે લીધા છે એ એની અંદર નાખી દેવાના છે. બધાને આપણે મિક્સ કરી દેવાનું છે આવી રીતે. આ બધી જ વસ્તુનો એક રસ ને એક મિશ્રણ થઈ જશે એટલે આ બધાનો રસ જે મેથી દાણા ને એની અંદર આપણે જે પાણી ઉકાળ્યું છે એની અંદર બધો રસ ઉતરી જશે ને એટલે આપણા વાળ ખરતા છે ને એ 3 જ દિવસમાં અટકી જશે. અને હવે આની અંદર એક ચોથી વસ્તુ નાખવાની છે, એ પણ હું તમને વિડીયોમાં બતાવી દઉં છું. તો અહીંયા આપણે લઈ લીધી છે હળદર. હળદર તો દરેકના ઘરમાં હોય જ છે, તો તમારે ચમચી ભરીને નાખવાની નથી. આવી રીતે થોડાક માત્રામાં તમારે હળદર નાખવાની છે કે જો હળદર તમે ચહેરા પર લગાવો છો તો તમારા ચહેરાની ગંદકી દૂર કરી દેશે. એવી રીતે જ માથામાં ખોડો હોય, લીખો હોય, જુઓ હોય અને એન્ટીબેક્ટેરિયલ હળદરમાં હોય છે ને એના કારણે તમારા માથામાં જો ખોડો હશે ને એ પણ દૂર કરી દેશે, જુઓ લીખો હશે ને એનો પણ નાશ કરી દેશે. એટલે આપણે એના માટે ચપટી હળદર નાખી છે. બધાનો સરસ મજાનો એવો કલર આવી ગયો છે, જોઈ લો. અને બધી જ વસ્તુ આપણે નાખી છે ને તે મેથી દાણા હું તમને બતાવી દઉં છું. જોઈ લો, મેથી દાણા આવી રીતે ફૂટી ગયા છે સરસ અને એકદમ ફૂલી અને સરસ ફૂટી ગયા છે. એને થોડીક વાર આપણે ઉકાળીશું. 1 ગ્લાસ પાણી નાખ્યું છે, એનું અડધું થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ઉકાળી લેવાનું છે. હવે 5 મિનિટ એને ઉકાળી લઈશું. તો આપણું સરસ મજાનું પાણી ઉકળી ગયું છે ને એકદમ થોડુંક થઈ ગયું છે. હવે આપણે ગેસને કરી દેવાનો છે બંધ. તો સરસ આપણે પાણી ઉકળી ગયું. હવે ગેસને તમારે આવી રીતે એક કાચનું વાસણ લઈ લેવાનું, આવી રીતે ગળણી લઈ લેવાની. જો ગળણી ના હોય તો તમે કોટનના કપડાનો પણ ઇસ્તેમાલ કરી શકો છો. તો આ પાણી છે ને આપણે કાચના વાસણમાં ગાળી લેવાનું છે આવી રીતે. જોઈ લો, સરસ મજાનો બધાનો રસ આ પાણીમાં આવી ગયો છે અને આપણે આ પાણી ગાળી દો. આનો ઇસ્તેમાલ તમારે કેવી રીતે કરવાનો છે પણ હું તમને કહી દઉં કેટલા ટાઈમ ઇસ્તેમાલ કરવાનો. જોઈ લો, અહીંયા પાણીનો કલર એકદમ સરસ આવી ગયો છે. અને આ પાણીને તમારે જો સ્પ્રેની બોટલ હોય એની મેં તમે ભરી દેશો અને માથામાં સ્પ્રે કરશો ને તો તમારા વાળ 3 દિવસમાં ગ્રોથ થશે. અને તમારે એક વાતનું ધ્યાન રાખવાનું કે આ પાણીને એકદમ ઠંડુ બરફ જેવું થઈ જવા દેવાનું, પછી જ તમારા માથામાં ઇસ્તેમાલ કરવાનો છે. જો તમે ગરમ ગરમ ઇસ્તેમાલ કરશો તો માથાની ચોગડી બળી જશે. એટલે એકદમ ઠંડુ થઈ જાય ને તાણે તાનો ઇસ્તેમાલ કરવાનો. અને તમે સ્પ્રેની બોટલમાં ભરી દો તો એનાથી તમારે માથામાં છંટકાર કરવાનો છે. આખા માથામાં તમારે લગાવી દેવાનું અને લગાવ્યા પછી કમ્પ્લીટ 2 કલાક રાખવાનું છે. જો તમારી પાસે સ્પ્રેની બોટલ ના હોય તો તમે રૂનો પણ ઇસ્તેમાલ કરી અને માથામાં માલિશ કરી શકો છો. અને લગાવ્યા પછી 2 કલાક રાખવાનું. અઠવાડિયામાં 2 વાર તમારે આનો ઇસ્તેમાલ કરવાનો છે અને 15 દિવસમાં 4 વાર. જો તમે લગાતાર આવો ઇસ્તેમાલ કર્યો તો ગમે એવા તમારા ખરતા વાળની સમસ્યા હશે, વાળ તમારા રૂખા સૂખા રહેતા હશે, સફેદ વાળ હશે, વાળના 2 ભાગ થઈ ગયા હોય, જો વાળ અડધેથી તૂટી જતા હશે ને એ બધામાં જ તમને રાહત મળશે. અને આ રામબાણ ઇલાજ છે. આનાથી તમને કંઈ માથામાં નુકસાન પણ નથી થવાનું અને એકદમ તમારા તેજીથી વાળ ગ્રો થવા મળશે. અને આજુબાજુ વાળો તમને પૂછશે કે તારા વાળ નાના હતા તે એવું શું લગાવ્યું, ત્યાં આટલા બધા લોબા વાળ થઈ ગયા. એકદમ સિલ્કી શાઇની અને ચમકદાર તમારા વાળ થઈ જશે ને એટલા મસ્ત તમારા વાળની ગ્રોથ થશે ને. તો આ પાણીનો ઇસ્તેમાલ તમે એકવાર જરૂરથી કરજો. આ બધી જ વસ્તુ જે આપણે આમાં ઇસ્તેમાલ કરી છે એ આપણા ઘરમાં જ રહેલી છે, આપણે કંઈ બહારથી લાયા નથી. તો એકવાર આ પાણીનો તમે ઇસ્તેમાલ કરજો. અને મારો વિડીયો જો તમને સારો લાગતો હોય તો વિડીયોને એક લાઈક કરતા જજો. આગલો વિડીયો કયા સ્ટેપ પર બનાવું એ તમે કોમેન્ટમાં લખી જણાવજો. અને ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહોત માને. બાય બાય.